સુરતમાં ચાલી રહેલી આર્થિક મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે સુરત ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર વેલફેર ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાયમંડ ક્ષેત્રના અગ્રણી દાતાઓના આર્થિક સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં આર્થિક રીતે પછાત વર્ગના રત્ન કલાકારોના આશરે 10,000 જેટલા બાળકોને કુલ 1 લાખ નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। શૈક્ષણિક ક્ષેત્રના પ્રારંભે જ કરાયેલી આ સહાયથી રત્ન કલાકાર પરિવારોના બાળકોના અભ્યાસમાં મોટી રાહત મળશે, જેને પગલે સમગ્ર હીરા ઉદ્યોગ જગતમાં આ સંસ્થાઓની કામગીરીને બિરદાવવામાં આવી છે। હીરામાં મંદીના માહોલની વચ્ચે જે રત્ન કલાકારોના બાળકો નોટબુકથી વંચિત ન રહી જાય એ હેતુથી આજે 2 દિવસથી અંદર 1 લાખ બુકોનું વિતરણ કરવામાં આવશે અને 10,000 બાળકો આનો લાભ લેશે। રત્ન કલાકારોના બાળકો મોંઘવારી વચ્ચે અને મંદીના માહોલની વચ્ચે બુકથી વંચિત ન રહી જાય એ હેતુથી આ કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયા અને હીરા ઉદ્યોગની અગ્રણી સંસ્થાઓનો આર્થિક સહયોગ અમને સારો મળી રહ્યો છે।